નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। રક્તદાન એ મહાદાન છે અને આ સૂત્ર આપ્યું છે ભાવનગરના શ્રેષ્ઠી સ્વર્ગસ્થ માનભાઈ ભટ્ટે અને એના કારણે ભાવનગરમાં રક્તદાતાની પ્રવૃત્તિ છે ધમધમતી રહી છે। સમગ્ર દેશમાં ભાવનગરનું નામ છે અવ્વલ નંબરે રહ્યું છે। આજે જે કેમ્પ યોજાયો છે આપણે તેમની સાથે વાત કરવાના છીએ। સાહેબ, કેવા પ્રકારનો કેમ્પ છે, કઈ સંસ્થા દ્વારા કર્યો, શું કે? હું કે સર્વે રોટરી તથા પ્રેસિડેન્ટ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન। અમે રોટરી ક્લબ ઓફ રોયલ ભાવનગર અને ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન છેલ્લા 10 વર્ષથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ સંયુક્ત રીતે કરીએ છીએ અને આમાં ભાવનગરની પબ્લિકનો ખૂબ બહોળો પ્રતિસાદ અમને દર વર્ષે મળે છે। ખાસ તો કારગિલ વિજેતા દિવસ નિમિત્ત અમે આ કેમ્પ કરતા હોય 26મી જુલાઈના દિવસે। તો એ પહેલાં જે ઉનાળો ગયો હોય છે ત્યારે રક્તની ખૂબ કહેવાય ને શોર્ટેજ ચાલતી હોય છે ભાવનગરમાં, ત્યારે આ કારગિલ વિજેતા દિવસ નિમિત્તે કરવાનો ફાયદો એ છે કે ત્યારે બ્લડની ખરેખર ભાવનગરની પબ્લિકને જરૂર હોય છે। એટલે અમે જ્યારે કારગિલ વિજેતા દિવસ નિમિત્તે કરીએ છીએ ત્યારે આપણા દેશના જવાનો છે જેણે રાષ્ટ્રહિત માટે શહીદી વરી છે એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે કરતા હોય ત્યારે આ કેમ્પમાં ભાવનગરની પબ્લિકનો ખૂબ બળો પ્રતિસાદ મળે છે। તેમજ આપ જોઈ શકો છો કે ત્યારે કેમ્પમાં પણ સ્વયંભૂ બધા અત્યારે રક્તદાન કરી રહ્યા છે। તો ભાવનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। આપ પણ રોટરી રોયલ તરીકે આમાં જોડાયા છો, શું કહેશો, અત્યારે સ્થિતિ કેવી છે? મારું નામ રોટેરિયન વૈભવ વ્યાસ। રોટરી વર્ષ 2026-27 માટે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલમાં પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। દર વર્ષે અમે લોકો આ કેમ્પ કરીએ છીએ। ગયા વર્ષે 301 બોટલ રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ અને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે એકત્ર થઈ હતી અને અત્યારે જે રીતે લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે એ રીતે ચોક્કસપણે એવું લાગે છે કે અમે લોકો 301 કરતાં વધુ બોટલ આ વર્ષે કલેક્ટ કરીશું અને જે એકચ્યુઅલ જરૂરિયાતમંદ લોકો છે જેને બ્લડની ખૂબ જરૂર છે એવા જરૂરિયાતમંદ લોકો સુધી આ રક્ત પહોંચાડી શકશું। ખાસ કરીને જે પ્રકારે કહી શકાય ભાવનગરમાં આ ઉનાળા પછીનો સૌથી મોટો કેમ્પ છે। અનેક સંસ્થાઓમાં જોડાણી છે। ભાવનગરની જે બ્લડ બેંકો છે એ પણ આમાં સેવા આપી રહી છે અને એના કારણે ભાવનગરવાસીઓ ખાસ કરીને યુવા પેઢીઓ છે એમાં રક્તદાન માટે આજે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉમટ્યા છે।